જૂનાગઢના વડાલ ગામમાં ઉપસરપંચ વિઠ્ઠલભાઈ કાપડિયા પર થયેલા હુમલાના વિરોધમાં મંગળવારે ગામ સજ્જડ બંધ રહ્યું હતું. સમગ્ર મામલે સમસ્ત ગ્રામજનોની સભા યોજાઈ હતી, જેમાં અસામાજિક તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી. ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં કલેક્ટરને આવેદનપત્ર આપવાની તૈયારી પણ છે. પંચાયતના વેરાના બાકી નાણાંની ઉઘરાણી કરવા જતા ઉપસરપંચ પર પારસ કાપડિયા અને અન્ય વ્યક્તિઓએ લાકડી વડે હુમલો કર્યો હોવાના આક્ષેપ છે. આ ઘટનાને પગલે તાલુકા પોલીસે પારસ કાપડિયા અને મહેશ ખોડબાયા વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગામ લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. અમારા ગામની અંદર પારસભાઈ કાપડિયા એક વ્યક્તિ છે, એની દુકાન બસ સ્ટેન્ડ આવેલ છે, પારસ ટ્રાવેલ્સ નામની. એ આજે વર્ષો થયા છે, એનો ગ્રામ પંચાયતની હદમાં છે, એનો વેરો તમામ પ્રકારનો બાકી હતો. અંદાજે 70 થી 80,000 જેવો વેરો ચડી ગયો. ઉપસરપંચ શ્રી અમારા અને હું હાજર હતો. પહેલી વાર એને ઉઘરાવા ગયા, કીધું કે ભાઈ તમને વેરો ફરી દો, થોડો થોડો કરી ભરો. છતાંય તેણે ત્યારે આ શબ્દ બોલી અને અમને કે તમે જવા દો, વેરો ભરવો નથી, તમારે થાય તે કરી લેજો. પછી ત્યારે અમે વયા. વડાલની અંદર અવારનવાર બહારના તત્વો આવી વેપારીઓને, ગ્રામજનોને અને સીમમાં પણ ખેડૂત ઉપર એટલો બધો ત્રાસ ગુજારી જાય, એને મારી જાય, ફ્રેક્ચર કરી નાખે, એવા બનાવો અવારનવાર બની જ રાખે છે. તો આ વખતે વડાલ ગામના સરપંચ શ્રી વિઠ્ઠલભાઈ કે જેઓ પોતાના ગ્રામ પંચાયતના કિરાયા અને કરવેરા માટે સામેની વ્યક્તિ માટે એને ઉઘરાણી કરવાની બાબતમાં જો બીજા માથાભારે માણસોનો સહકાર લઈએ તો અમારા વેપારી એસોસિએશનમાં એટલો બધા એનો આખો વેપારી એસોસિએશન તથા ગ્રામજનોમાં એટલો બધો રોષ પ્રગટ કર્યો કે આજે અમારું ગામ બંધ હતું. કાલની તારીખમાં અમે તાલુકા પોલીસ સ્ટેશન આ વિશેની સંપૂર્ણ જાણ કરી દીધી હતી કે અમારું ગામ આ રીતે. મારા ગામના સરપંચ એવા શ્રી વિઠ્ઠલભાઈ કાપડિયા ઉપર બહારના અને ગામના આવારા તત્વોએ જે હુમલો કર્યો છે, કે જે ગામના પૈસા માટે, કે ગામની ગ્રામ પંચાયતની ઉઘરાણી માટે જે હુમલો કર્યો છે, જે ખૂબ જ નિંદનીય છે. અને આ બાબતે આજે આજ રોજ વડાલ ગ્રામ પંચાયતની અંદર સમસ્ત ગામ ભેગું થઈ અને સર્વાનુમતે એવું નક્કી કર્યું છે કે જ્યાં સુધી આ ગુનેગારોને યોગ્ય સજા નહીં મળે અને ટાવર ચોકમાં લાવી અને એને ખુલ્લા નહીં પાડે ત્યાં સુધી ગામ